ગુજરાત સરકારનું એનઆઈસીનું સર્વર ડાઉન થતા વડોદરા જિલ્લાના ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। 7 થી 12 અને 8 અના દાખલા નીકળવાનું બંધ થતા ખેડૂતો હેરાન થઈ રહ્યા છે। છેલ્લા 15 દિવસથી સર્વર ડાઉન થતા કામગીરી ખોરવાઈ છે। ટેકનિકલ ખામીને લીધે ખેડૂતો આખરે હવે મુશ્કેલીમાં મુકાયા છે। ગુજરાત સરકારનું એનઆઈસીનું સર્વર છેલ્લા 10 દિવસથી ડાઉન થઈ જતા રાજ્યભરના ખેડૂતો છે 7, 12, 8 ની નકલો મેળવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો વડોદરા ઈ ધરા કેન્દ્ર છે, અહીંથી 7, 12, 8 ના દાખલા આપવામાં આવે છે, પરંતુ છેલ્લા 10 દિવસથી આ સર્વર ડાઉન હોવાના કારણે ખેડૂતો છે ધક્કા ખાઈ રહ્યા છે। ખેડૂતોને ખેતીના કામે, અન્ય કામે જે આવકના દાખલા 7, 12, 8 ના દાખલા જોઈએ છે ને એના કારણે મુશ્કેલી। ક્યારથી આવ્યા છો, શું જરૂરી છે ડોક્યુમેન્ટ, અને આજ તો નીકળતા નથી ડોક્યુમેન્ટ? હું છેલ્લા એક કલાકથી અહીંયા આગળ રાહ જોઉં છું। અહીંયા આગળ અધિકારી એવું જણાવે છે કે સર્વર ડાઉન છે। અમે લોકો રાહ જોઈ રહ્યા છે સર્વરની, પણ લાગતું નથી કે ચાલુ થશે। શું ડોક્યુમેન્ટ જોઈએ છે? ક્યાં? મેં નકલ જોઈએ છે લેટેસ્ટ, અને મારે MGVSL ના પર્સનલ મારું જે કનેક્શન માટે કામ છે એના લીધે મારે બહુ ખૂબ જરૂરી છે, એટલે મારે આજે સબમિટ કરાવવાની આજે છેલ્લી તારીખ છે। હવે મારે ક્યાં જવાનું? ઓનલાઈન બી કરું છું તો ઓનલાઈન બી કશું થતું નહીં, એના અંદર બી સર્વર ડાઉન આવે છે। તો હવે શું કરું? ખેડૂતોને મુશ્કેલી છે, કારણ કે સર્વર ડાઉન હોવાના કારણે 7, 12, 8 ની નકલો મળતી નથી। મુદ્દો એ છે કે એનઆઈસી નું સર્વર ડાઉન છે અને એના કારણે આ મુશ્કેલી થઈ રહી છે। ઈ ધરા કેન્દ્રના અહીંયા મેનેજર છે, એમની સાથે વાત કરું। ત્રિકમભાઈ, શું કહો છો, કેટલા દિવસથી આ મુશ્કેલી છે? કારણ કે ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે, ના માત્ર વડોદરા પણ આખા રાજ્યના ખેડૂતો અત્યારે મુશ્કેલી। હાલ છેલ્લા 10 દિવસથી આ સર્વરનો પ્રોબ્લેમ આવી રહ્યો છે। અમે વારંવાર એનઆઈસી ને દરરોજ જાણ કરીએ, એ લોકો આગળ ગાંધીનગર પણ જાણ કરે, પણ હજી એનું કોઈ સોલ્યુશન આવતું નથી, અને એના કારણે અમે પણ દિલગીર છીએ કે કશું મદદ નથી કરી શકતા ખેડૂતોને, અને અમને પણ દરરોજ ઝઘડી જેવું પણ થઈ શકે છે ઘણી વખત, કે અરજદારો ગમે એવું બોલે કે ભાઈ કેમ નથી ચાલતું આ, પણ અમે સોલ્યુશન લાવવાનું અમે દરરોજ એમને પૂછીએ કે ભાઈ શું થાય। અમે દરરોજ એમનો વિડીયો ઉતારીને પણ મોકલીએ કે આવી રીતે અમને સફો બેસા પેલું પ્રોબ્લેમ ફેસ કરીએ, પણ હજુ સુધી સોલ્યુશન નથી આવતું। હજુ સુધી સોલ્યુશન નથી આવ્યું। 10 દિવસથી આ મુશ્કેલી છે ખેડૂતોને। એનઆઈસી નું સર્વર ડાઉન હોવાના કારણે 7, 12, 8 ના ઉતારા મળતા નથી। ખેડૂતોને જમીનની લોન લેવી હોય, દસ્તાવેજ કરવા હોય, GAB નું કનેક્શન લેવું હોય, અનેક કામ માટે ખેડૂતો છે 7, 12, 8 લેવા માટે આવી રહ્યા છે, પરંતુ સર્વર ડાઉનના કારણે ખેડૂતો, રાજ્યભરના ખેડૂતો છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા। તો જે પ્રકારે 15 દિવસથી આ કામ અટકાયું હોવાની વિગતો મળી રહી છે। ગુજરાત સરકારનું એનઆઈસીનું સર્વર ડાઉન થતા વડોદરા જિલ્લાના ખેડૂતો હવે પરેશાન થઈ રહ્યા છે। 7, 12 અને 8 અના દાખલા નીકળવાનું બંધ થતા ખેડૂતો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે। છેલ્લા 15 દિવસથી આ જ જવાબ અધિકારીઓ દ્વારા આપવામાં આવે છે કે સર્વર ડાઉન છે। ખેડૂતો આવીને અહીંયા ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ કોઈ પણ જવાબો અહીંયા વ્યવસ્થિત નથી મળી રહ્યા। આખરે સર્વર ડાઉન છે તેને લઈને કોઈ કાર્યવાહી કેમ નથી થતી, કોઈ મુશ્કેલીનો આખરે ઉકેલ કેમ નથી લાવવામાં આવતો, તે સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે। ટેકનિકલ ખામીના લીધે ખેડૂતો આખરે મુશ્કેલીમાં મુકાયા છે। તો નાગરિક સુવિધા કેન્દ્રના મેનેજર હાલ તો આપણી સાથે જોડાયા છે। ત્રિકમભાઈ, આપનું VTV ન્યૂઝમાં સ્વાગત છે। જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, આખરે સર્વર ડાઉન હોવાનું કહીને જે પ્રકારે ખેડૂતોને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે, કેમ આ સમસ્યાનો ઉકેલ નથી મળી રહ્યો? આની અંદર અમે અમારા દ્વારા જે એનઆઈસી ના ઓફિસર છે એમને દરરોજ જાણ કરવામાં આવે છે કે આવી રીતનો પ્રોબ્લેમ આવી રહ્યો છે। એનઆઈસી વાળા ત્યાંથી જિલ્લા લેવલથી ગાંધીનગર એમને પ્રોબ્લેમ મોકલી આપે, પણ હજુ સુધી એનું સોલ્યુશન આવેલ નથી, અને અમને એવું જાણ કરવામાં આવે છે કે થોડા સમયમાં થઈ જશે આ વસ્તુ। બિલકુલ, પરંતુ ત્રિકમભાઈ, જે પ્રકારે 15 દિવસથી સર્વર ડાઉન બંધ છે, આ પ્રકારના જવાબો સાંભળવામાં આવી રહ્યા છે, ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે, આખરે 15 દિવસ સુધી શું કરી રહ્યા છે? અમારા દ્વારા દરરોજ આના માટે ફીડબેક પણ લેવામાં આવે છે કે શું અપડેટ થયું। અમારે પણ અરજદારો જોડે દરરોજ ઘર્ષણ પણ થાય છે, કારણ કે અરજદારો જો ધક્કા ખાતા હોય તો એ કહેતા હોય કે અમને વારંવાર ધક્કા ખાતા પડતા હોય, એટલે અરજદારો જોડે ઘર્ષણ પણ થાય છે। અમે દરરોજ રજૂઆત પણ કરીએ છીએ આ બાબતની, અને તમને આશ્વાસન મળે છે કે એકાદ દિવસમાં થઈ જશે આ વસ્તુ સોલ્યુશન। બિલકુલ, પરંતુ ક્યાં સુધી? હવે આખરે આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે? કારણ કે ખેડૂતો અવારનવાર આવે છે કેન્દ્રએ અને પછી પરત જવાનો વખત આવે છે। આજે જ અમે સવારે એનઆઈસી વાત કરી, એનઆઈસી ઓફિસર જોડે, તો એમણે કીધું કે એકાદ દિવસની અંદર આનું સોલ્યુશન આવી શકશે, કારણ કે સર્વર ચેન્જ કરવાની કામગીરી ત્યાંથી કે ચાલુ છે એવું કહેવામાં આવે છે। બિલકુલ, એટલે કે હવે કામગીરીની શરૂઆત થઈ ગઈ છે, 1-2 દિવસમાં ઉકેલ આવી જશે ખરો? જી। બિલકુલ, VTV ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર।
તો જે પ્રકારે હાલ તો ટેકનિકલ ખામીને લીધે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ તો જે પ્રકારે અધિકારી સાથે વાતચીત કરવામાં આવી, મેનેજર સાથે વાતચીત કરવામાં આવી, 1-2 દિવસમાં આ સમસ્યાનો ઉકેલ આવી જશે તે પ્રકારે તેમને જણાવ્યું છે. 7, 12 અને 8 અનાજે તમામ દાખલા છે તે નીકળવાનું અહીંયા બંધ થઈ ગયું છે. છેલ્લા 15 દિવસથી સર્વર ડાઉન હોવાના જવાબ છે તે ખેડૂતોને મળી રહ્યા છે. ટેકનિકલ ખામીને લીધે અવારનવાર ખેડૂતો આ પ્રકારના ધક્કા છે તે કેન્દ્ર તરફ જઈને પરત પાછા આવે છે અને આ પ્રકારના વારંવાર ખેડૂતો ધક્કા ખાઈને હવે થાકી ગયા છે. અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવે છે. વડોદરા જિલ્લાના ખેડૂતો સતત પરેશાન થઈ રહ્યા છે. 7, 12 અને 8 અના દાખલા નીકળવાનું બંધ થઈ ગયું છે. આખરે 15 દિવસ સુધી શું કામગીરી કરવામાં આવી તે નથી સમજાતું. તો હાલ તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આપણી સાથે જશપાલસિંહ પઢિયાર જોડાયા છે. જશપાલસિંહ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ટેકનિકલ ખામીને લીધે ખેડૂતો અહીંયા મુશ્કેલીમાં મુકાયા છે. દાખલાઓ કાઢવાનું સમગ્ર રીતે બંધ થઈ ગયું છે. 15 દિવસ થઈ ગયા, હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં. જી બિલકુલ, ખેડૂતને તો આ લોકોએ દશા બેઠી હોય એવી પરિસ્થિતિ આ લોકોએ કરી દીધી છે. એ કોઈ પણ બાબતમાં લઈએ તો એને એટલી, એક તો કુદરતની આફત એટલી અને એમની સામે જગતનો તાત એટલો હેરાન થાય છે કે કોઈ પણ વસ્તુ, ધારો કે આપણે સર્વરની વાત કરી તો સર્વર જો ડાઉન થાય એટલે ઓનલાઈન જે સિસ્ટમો બધી, એક બાજુ ઓનલાઈન સિસ્ટમની વાત કરે કે ઓનલાઈન સિસ્ટમ અમારી સક્રિય છે, બધી વાતે સારું છે, તો એક બાજુ 10, 15 દિવસ સુધી જો સર્વર ડાઉન રહે તો આ ખેડૂતો ક્યાં જશે? એમને, ખેડૂતોને કોઈને લોન કરવી હોય, કોઈને બીજા સાધન સહાયક સામગ્રી લેવી હોય, સાધન લેવું હોય અને બીજા કોઈને 7-12 ઉતારા કાઢવા હોય, કોઈ દાખલા કાઢવા હોય, તો એ બધું ખેડૂતો એટલા એમ પણ હેરાન છે અને આ ઉપરથી વધારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. એટલે ફક્ત ને ફક્ત આમ જે કહેવાય છે ને કે પતાવવાના અને ચાવવાના દાંત આ લોકોના અલગ રહ્યા છે અને એ રહેવાના છે ને જગતનો તાત આ લોકોના એનાથી ખૂબ હેરાન થઈ રહ્યો છે, પરેશાન થઈ રહ્યો છે. એટલે આ તદ્દન કોઈ પણ રીતે ચલાવી ના લેવાય. સર્વર ડાઉન થાય એ તાત્કાલિક ધોરણે સરકારે એની વ્યવસ્થા કરી અને ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એ રીતની વ્યવસ્થા તાત્કાલિક ઉભી કરવી જોઈએ. કેમ કે એમ પણ અત્યારે ખેડૂત કોઈ કપાસ ભાવ ડબલ કરવાની વાત હોય એમાં હેરાન થઈ રહ્યો છે. કપાસનો ભાવ આજે 3 વર્ષ પહેલા 10,000 હતો, અત્યારે 6-6,500. તો ડુંગળીમાં એ પરિસ્થિતિ છે, બધામાં આ પરિસ્થિતિ. તો આખરે ભોગવવાનું ખેડૂતના માથે જ કેમ આવે? 7-12 ઉતારો કાઢવો હોય તો એને તકલીફ પડે છે, દાખલા આવકના કાઢવા હોય કે કોઈને કાર્ડ કાઢવું હોય, એ બધી વાતે એને તકલીફ આવી રહી છે. જી બિલકુલ. જસપાલસિંહ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર.